આજે આપણે સરસ મજાનો ઇન્સ્ટન્ટ એવો નાસ્તો બનાવીશું। અહીંયા તમારે કોઈ પણ પ્રકારના લોટને પલાળવાની જરૂર નથી, લોટને દળાવવાની જરૂર નથી કે પછી આથો લાવવાની જરૂર નથી। ઇન્સ્ટન્ટ બનતો આપણો સરસ મજાનો ઓછા તેલમાં, એટલે માત્ર તેલ વગરનું જ કહેવાય એવો આ ગુજરાતી નાસ્તો તમારા બાળકો માટે, તમારી હેલ્થ માટે ખૂબ જ સારો છે। ચલો જોઈએ રેસીપી। ખરેખર આ નાસ્તો છે એ બનાવવાની રીત પણ બહુ સરસ મજાની છે। અહીંયા તમારે આ નાસ્તો બનાવવા માટે કોઈ પણ પ્રકારના દાળ ચોખા પલાળવાની જરૂર રહેતી નથી કે પછી આથો લાવવાની જરૂર નથી રહેતી, અને 5 મિનિટ સુધી પલાળવાની પણ જરૂર રહેતી નથી। ઇન્સ્ટન્ટ બનતો આ નાસ્તો તમે ફટાફટ બનાવી શકો છો। બાળકોનું લંચ બોક્સ હોય કે પછી આવનાર જે ગેસ્ટ હોય છે એના સ્વાગતમાં પણ જો તમારે કોઈ ફરસાણ બનાવવાનું હોય તો તમે આ નાસ્તો આરામથી બનાવી શકો છો। સૌથી પહેલા આ નાસ્તો બનાવવા માટે 1 વાટકો ચણાનો લોટ અને અડધી વાટકી રવાનો લોટ જોશે। તમે અહીંયા જોઈ શકો છો ચણાનો લોટ કોઈ પણ લઈ શકો છો, ઘરે બનાવેલો પણ ચણાનો લોટ તમે આરામથી લઈ શકો છો। હવે આ ચણાનો લોટ 1 વાટકી હોય તો સામે આપણે 1 વાટકી પાણી લેવાનું છે અને અડધી વાટકી દહીં લેવાનું છે। તો અહીંયા આપણે સૌથી પહેલા 1 વાટકી ચણાના લોટની સામે 1 વાટકી રવાનો લોટ ઉમેરી દીધો છે। રવો એટલે સોજી, બરોબર? તો એ ઝીણો લેવાનો, આપણે મોટો દરદરો નહીં લેવાનો। ઝીણો જે રવો હોય છે, સોજી હોય એ થોડો કરકરું આવશે અને રવો હોય છે એ થોડો એકદમ ઝીણો આવે છે। તો બંને લોટને સારી રીતે મિક્સ કર્યા પછી હવે આપણે એમાં દહીં ઉમેરીશું। દહીં આપણે અડધી વાટકી ઉમેરવાની છે। દહીં એકદમ ફ્રેશ છે, ઘરનું છે અને મોળું બનાવેલું છે। આ દહીં આવી રીતે આપણે ઉમેરી દઈએ એ પછી આપણે બંનેને સારી રીતે સેટ કરી લેવાનું છે, હલાવી લેવાનું છે। હવે દહીં તમે ન હોય તો તમે છાશ પણ ઉમેરી શકો છો। દહીંને બદલે તમે 1.5 વાટકી છાશ હોય તો ચાલશે। તો અહીંયા આપણે અડધી વાટકી દહીં છે અને સામે અડધી વાટકી પાણી ઉમેરી દેવાનું છે અને એકદમ સરસ રીતે આપણે હલાવી લેવાનું છે। કોઈ પણ લમ્સ ન રહે એ રીતે તમારે હલાવવાનું છે। અને ખરેખર એકવાર તમે આ નાસ્તો બનતો જોશો એટલે કહેજો કે વાવ તૃપ્તિબેન, ખરેખર બહુ સરસ મજાનો નાસ્તો છે, ફટાફટ બની પણ જાય છે। હવે આપણે બીજો અડધો વાટકો પાણી ઉમેર્યું છે અને એ પછી જોઈશું થોડું પાણી ઉમેરવું પડે તો ઉમેરીશું, પરંતુ મેઝરમેન્ટ આવી રીતે સેટ કરજો। 1 વાટકો ચણાનો લોટ હોય તો સામે 1 વાટકો પાણી અને અડધો વાટકો બેસન હોય તો અડધી વાટકી દહીં, અને દહીં ન હોય તો સામે તમારે 1.5 વાટકો છાશ મોળી લેવાની છે અને સારી રીતે હલાવી લેવાનું છે। હજી સહેજ અમથું આપણે પાણી ઉમેરીશું। બધા ચણાના લોટ અલગ અલગ હોય છે, અલગ અલગ પાણી પીશે તો થોડું વત્તા ઓછા પ્રમાણમાં પાણીનું પ્રમાણ રહેશે એડ કરવાનું। અને હવે આપણે એકદમ બહુ વધારે પતલું પણ નહીં, બહુ વધારે જાડું પણ નહીં, એવું હાંડવાનું જે બેટર હોય છે, ઢોકળાનું બેટર હોય છે એવું આપણું બેટર બની ગયું છે। તો હવે આપણે આ બેટરની અંદર આપણે નમક ઉમેરવાનું છે ટેસ્ટ અકોર્ડિંગ, અને સાથે આપણે થોડી હળદર ઉમેરીશું અને અજમો ઉમેરવાનો છે। અજમો ઓપ્શનલ છે, તમારા ઘરમાં ન હોય તો ન ઉમેરતા, પણ અજમો ઉમેરશો તો ચણાના લોટથી જે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ થાય એ નહીં થાય। અને સાથે આપણે અડધો ઈનો ઉમેરી દેવાનો છે, હલાવી લેવાનું છે। આથો લાવવાની કોઈ જ જરૂર નથી। આ ટાઈમે મેં સ્ટીમરમાં પાણી સેટ થવા મૂક્યું છે। આપણે સ્ટીમરની અંદર પાણીને ઉકળવા મૂકી દઈએ તો ફટાફટ તમારું આ નાસ્તો બનીને રેડી થઈ જશે। જ્યારે પણ તમે આ નાસ્તો રેડી કરો ત્યારે સ્ટીમર અથવા ઢોકળિયું હોય એમાં તમારે વરાળે આ નાસ્તાને બાફવાનો છે, તેલ વગરનો બને છે, એટલે આ સ્ટીમરની અંદર પાણી ઉકળવા માટે મૂકવાનું છે। તો એ પ્રોસેસ આપણી ઉકળવાની થઈ રહી છે અને સાથે આ નાસ્તો બનાવવા માટે આપણે જોશે આવી નાની નાની પ્લેટ્સ। તો નાની નાની પ્લેટ્સમાં નાસ્તો બનાવવાથી આ નાસ્તો બહુ વધારે ટેસ્ટી બને છે। તેલ આપણે જે આપણી પ્લેટ્સ છે એને આપણે ઓઇલવાળી કરી લેવાની છે, ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે અને આપણું જે બેટર હોય એને આપણે એકદમ હલાવી લઈશું, ફાટી લઈશું, એટલે વધારે ને વધારે એર આપણા બેટરમાં જશે। અહીંયા તમે જોઈ શકો છો તો આપણી જે પ્લેટ છે એને આપણે થોડી ઓઇલવાળી કરી લેવાની છે। ઓઇલવાળી કરી લઈને અને પછી આપણું જે તૈયાર કરેલું નાસ્તાનું જે મિશ્રણ છે, આપણે જે બેસનનું ઘોળ બનાવ્યું છે એ આ પ્લેટની અંદર 2 ચમચા ફેલાવી દેવાનું છે। તો અહીંયા આપણે આવી રીતે હું 3 પ્લેટ લઉં છું। 3 પ્લેટ્સ છે એને આપણે સ્ટીમરમાં સ્ટીમ થવા માટે મૂકી દેવાની છે। ઓકે, તો અહીંયા આપણું સ્ટીમરની અંદર પાણી ઉકળી રહ્યું છે અને 3 પ્લેટ મેં આવી રીતે મૂકી દીધી છે। આ 3 પ્લેટનો આ નાસ્તો છે બહુ સરસ લાગે છે, ડિફરન્ટ લાગે છે। હવે થોડું ડેકોરેટ કરવા માટે ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરીએ અને સાથે આપણે તલ ઉમેરશું તો તમે નાળિયેરનું છીણ ઉમેરી શકો છો, કોથમીર એકદમ ઝીણી ઝીણી સમારી ઉપર મૂકી શકો છો। અહીંયા આપણે તલ ઉમેરી દઈએ 3 જે આપણી પ્લેટ્સ છે નાસ્તાની એમાં,
અને 4 મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દેવાનું છે. ઓછામાં ઓછું 4 મિનિટ સુધી સ્ટીમ થવા દઈએ એટલે આપણો આ નાસ્તો એકદમ સરસ મજાનો બની અને રેડી થઈ જાય છે. તો ચલો હવે આપણે આ નાસ્તાને લીડ કવર કરીશું અને 4 મિનિટ સુધી સ્ટીમ થવા દઈએ. ગેસની આંચ આપણે એકદમ ફૂલ રાખવાની છે. ચલો 4 મિનિટ પછી મળીએ. 4 મિનિટ થઈ ગઈ છે. અહીંયા આપણો નાસ્તો એકદમ સરસ મજાનો બની ગયો છે, ચડી ગયો છે. હવે આપણે આવી રીતે ખુલ્લું સ્ટીમ થવા દઈએ 1 મિનિટ, એટલે આપણો નાસ્તો ઉપરથી ચીકાશવાળો, ઇડલી ઢોકળા જે પણ તમે સ્ટીમવાળું કરતા હોય એને તમે ખુલ્લું જો સ્ટીમ થવા દો તો તમારો જે નાસ્તો હોય છે એની ઉપરની ચીકાશ હોય છે એ દૂર થઈ જાય છે. તો અહીંયા આપણે 1 મિનિટ સુધી આમ જ ખુલ્લું ચડવા દઈએ. આપણે ચેક કરીશું સહેજ પણ ચીકાશ નથી તો હવે ગેસની આંચ આપણે બંધ કરવાની છે. ઠંડો થાય એટલે ઇઝીલી આપણો આ નાસ્તો રિમૂવ કરીશું. તમે જોઈ શકો છો બહુ મસ્ત રીતે રિમૂવ પણ થઈ જાય છે. તૈયાર કરેલો આ નાસ્તો એકદમ સરસ મજાનો છે, સ્પોન્જી છે, તમને ખાવાની મજા આવે એવો છે. નથી આ ઢોકળા, નથી આ ખમણ, નથી આ ઇડલી, પરંતુ આ નાસ્તો ખાવાની મજા છે એક અલગ છે. નાના બાળકોને આ નાસ્તો વધારે ભાવશે અને વડીલોને પણ આ નાસ્તો વધારે ભાવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ મજાનો અંદરથી જાળીદાર અને પોચો એવો સરસ મજાનો આપણો આ નાસ્તો બનીને રેડી છે. જ્યારે પણ એમ થાય કે તમને ખમણ ઢોકળા ખાવાનું મન થયું છે ત્યારે તમે આવી રીતે આ નાસ્તો ફટાફટ ઇન્સ્ટન્ટ બનાવી લો અને ખાઓ. આ નાસ્તો ચા સાથે, લીલી ચટણી સાથે અથવા તો થોડા અમથા રાઈના અને તેલના વઘાર સાથે પણ આ નાસ્તો બહુ સરસ લાગે છે. તો ખરેખર આપ સૌને આ નાસ્તાની રેસીપી કેવી લાગી છે તે મને જરૂર જણાવશો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છું. આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મને મળતો રહેશે. તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.